સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને આ અબજો તારાઓ આ બધું આવ્યું ક્યાંથી? આપણા પોતાના અસ્તિત્વનો સ્ત્રોત શું છે? આ એવો સવાલ છે જે હજારો વર્ષોથી માણસજાતને મૂંઝવતો આવ્યો છે. તો ચાલો આજે આપણે પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન બંનેની મદદથી આ બ્રહ્માંડના રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. આપણી આ જિજ્ઞાસાની સફરની શરૂઆત કોઈ અત્યારથી નહીં પણ હજારો વર્ષો પહેલાંથી થાય છે. એ જમાનામાં કોઈ ટેલિસ્કોપ નહોતા, કોઈ મોટી લેબોરેટરીઝ નહોતી, પણ હતા ગહન ચિંતન કરતા ઋષિમુનિઓ. આ શ્લોક ઋગ્વેદના બહુ જ પ્રખ્યાત નાસદીય સૂક્તમાંથી લેવાયો છે અને એ એવા સમયની વાત કરે છે જ્યારે ખુદ સમયનું પણ કોઈ અસ્તિત્વ નહોતું. એ કહે છે કે તે સમયે ન તો અસત હતું એટલે કે જે નથી એવું કંઈ, અને ન તો સત હતું એટલે કે જે છે એવું કંઈ. જરા વિચારો તો, એવી સ્થિતિ જ્યાં અસ્તિત્વ અને અનસ્તિત્વ બંને ગેરહાજર હોય, ખરેખર અકલ્પનીય છે નહીં? તો આનો અર્થ શું થાય? કલ્પના કરો એક એવી અવસ્થાની જ્યાં કશું જ નથી, કશું જ નહીં. જે છે એટલે કે સત એ પણ નહીં, અને જે નથી એટલે કે અસત એ પણ નહીં. ન કોઈ ધરતી, ન આકાશ, ન કોઈ દિશા, બસ એક અનંત અકળ શૂન્ય. તો આ ઊંડા શૂન્યમાંથી નાસદીય સૂક્ત અમુક બહુ જ મૂળભૂત સવાલો પૂછે છે. પહેલો સવાલ, જો બધું જ શૂન્ય હતું તો પછી આ બધાનું સર્જન કોણે કર્યું? એ કોણ હતું જેણે શૂન્યમાંથી સર્જન કર્યું? અને રહસ્ય અહીંથી વધુ ઘેરું બને છે. આગલો સવાલ છે કે તેનું સ્થાન ક્યાં હતું? જો કોઈ જગ્યા જ નહોતી તો પછી આ સર્જનની આખી પ્રક્રિયા થઈ ક્યાં રહી હતી? અને અંતિમ સવાલ, એક ગહન અફાટ જળ જેવી સ્થિતિ ક્યાં હતી જેમાંથી સૃષ્ટિની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે? મતલબ કે પહેલું તત્વ કયું હતું અને એ આવ્યું ક્યાંથી? આ બધા સવાલોના જવાબમાં સૂક્ત એક બહુ જ ઊંડી વાત કહે છે કે બધું જ એ શૂન્યમાં જ સમાયેલું હતું. બધી જ સંભાવનાઓ, ભવિષ્યનું આખું બ્રહ્માંડ એ એક જ બિંદુમાં, એ શૂન્યમાં જ છુપાયેલું હતું. તો આ શૂન્યમાંથી આખરે સર્જન થયું કેવી રીતે? ચાલો હવે આપણે બ્રહ્માંડના જન્મની એ અદ્ભુત ક્ષણ પર એક નજર કરીએ. ચાલો એ અવસ્થામાં જઈએ. સૃષ્ટિ પહેલાંની અવસ્થા. કોઈ પ્રકાશ નહીં, કોઈ અંધારું નહીં, ન તો દિવસ ન તો રાત, ન પૃથ્વી ન આકાશ, બસ સંપૂર્ણ શાંતિ. અને પછી અચાનક કંઈક થયું. આ સ્લાઇડ એ જ ક્ષણને બતાવી રહી છે. સૌથી પહેલાં એક અંધકારમય, પ્રકાશ વગરનું શૂન્ય, પછી ઊર્જાનો એક જોરદાર પ્રચંડ વિસ્ફોટ, અને એમાંથી જન્મ થયો અસંખ્ય તારામંડળોનો. શું આ વર્ણન સાંભળીને આધુનિક વિજ્ઞાનના બિગ બેંગ થિયરીની યાદ નથી આવતી? હજારો વર્ષો વીતી ગયા. હવે આપણી પાસે મોટા મોટા ટેલિસ્કોપ છે, પણ સવાલો તો એ જ છે. હા, વિજ્ઞાને આપણને કેટલાક જવાબો ચોક્કસ આપ્યા છે, પણ સાથે સાથે અનેક નવા અને વધુ ઊંડા રહસ્યો પણ ઊભા કર્યા છે. જેમ કે રાત્રે આકાશમાં દેખાતા ટમટમતા તારા, એ બને છે કેવી રીતે અને એમનો અંત કેવી રીતે આવે છે? ખબર છે, એક તારાનું જીવન અને મૃત્યુ એ ગુરુત્વાકર્ષણ, પરમાણુ ઊર્જા અને કોસ્મિક ડ્રામાની એક અદ્ભુત વાર્તા છે. અને જ્યારે કોઈ બહુ મોટો તારો પોતાનો જીવ ત્યાગે છે ત્યારે એ જન્મ આપે છે બ્રહ્માંડની સૌથી રહસ્યમય ચીજને, બ્લેક હોલ. એક એવી જગ્યા જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું બધું શક્તિશાળી છે કે પ્રકાશ પણ તેમાંથી બહાર નથી નીકળી શકતો. ત્યાં તો સમય અને અવકાશ પોતે જ વળી જાય છે. આ બધા રહસ્યો આપણને ટાઈમ ટ્રાવેલ જેવા રોમાંચક વિચારો તરફ પણ લઈ જાય છે. શું ભૂતકાળમાં જવું કે ભવિષ્યમાં જોવું શક્ય છે? શું આ બધું ખાલી ફિલ્મોમાં જ સારું લાગે કે પછી ભૌતિકશાસ્ત્રના નિયમોમાં પણ આની કોઈ શક્યતા છુપાયેલી છે? વૈજ્ઞાનિકો આજે પણ આ સવાલ પર મંથન કરી રહ્યા છે. અને છેલ્લે કદાચ એ સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, શું આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા જ છીએ? શું બીજે ક્યાંય જીવન છે? શું કોઈ બીજા ગ્રહ પર કોઈ આપણી જેમ જ આકાશ તરફ જોઈને આ જ સવાલો પૂછી રહ્યો હશે? આ બધા જ સવાલો ભલે પ્રાચીન કાળના હોય કે આજના, એ એક જ વાત બતાવે છે. માણસની જાણવાની જે ભૂખ છે એ અનંત છે, અને આ જિજ્ઞાસા આપણને આગળ ધપાવે છે. અને યાદ રાખજો, બ્રહ્માંડને સમજવું એટલે ખાલી અઘરા સમીકરણો ગોખવા એવું નથી. જેમ આ સ્લાઇડ કહે છે, અસલી વિજ્ઞાન તો રોમાંચક વાર્તાઓમાં જીવંત થાય છે
અને આ જ વાર્તાઓ આપણને આવા મોટા રહસ્યો ઉકેલવાની પ્રેરણા આપે છે. તો આ સફરના અંતે આપણે ક્યાં છીએ? આપણે ઘણું બધું જાણી લીધું છે, પણ જે નથી જાણતા એ તો એનાથી પણ અનેક ગણું વધારે છે. બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો હજુ પણ આપણી રાહ જોઈ રહ્યા છે. આ શોધની યાત્રા ક્યારેય પૂરી થવાની નથી, અને એ જ તો આખી વાતનો રોમાંચ છે, ખરું?